નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 40,000થી વધુ ઓપીડી આવતા હોવા છતાં ડોક્ટરોની અછતને લઈને અનેકો ફરિયાદો ઉઠી રહી છે. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકાભરની 1,04,000ની વસ્તી માટે સરકારી રાહે દર્દીઓને સારવાર અને નિઃશુલ્ક દવા મેળવવાનું એકમાત્ર કેન્દ્ર એટલા આરોગ્ય કેન્દ્ર છે. ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ બનવામાં આવે છે. દવાખાના માટે સરકારે મસ્ત મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, પરંતુ તેમાં ભૌતિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે પણ તબીબની ટીમ, કામકાજ માટે સ્ટાફ તથા મશીનરીનો સદંતર અભાવ જોવા મળે છે. સારવાર માટે આવતા આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે ઘણા સમયથી એક જ ઇન્ચાર્જ તબીબ અને એક જ કાયદેસર તબીબ છે, જેની સામે 40,000થી વધુ ઓપીડી થાય છે. તેમ છતાં કર્મચારીની ભરતી કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં અન્ય મોટી સુવિધાઓની સાથે એક્સ-રે મશીન, સોનોગ્રાફી મશીન છે, પરંતુ તેના ઓપરેટર કામ કરનાર ટેકનિશિયનો પણ હંગામી ધોરણે કામગીરી કરી રહ્યા છે. જે તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કોરોનાના ખર્ચે બનેલા આરોગ્ય કેન્દ્રનું વાસ્તવિક લોકાર્પણ કરાયું હતું. આદિવાસી વિસ્તારની પ્રજાને ઘર આંગણે જ તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેવી જોરશોરથી ભાષણબાજી કરવામાં આવી હતી, પરંતુ કમનસીબ આજ દિન સુધી મુખ્ય તબીબની ખાલી જગ્યા પડી છે. આગામી ટૂંક સમયમાં નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુખ્ય તબીબ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.